નકલી પીએમઓ ઓફિસર, નકલી સીએમઓ ઓફિસર, નકલી પોલીસ, નકલી જે અધિકારી જોઈએ બધા જ અધિકારી ગુજરાતમાંથી એકવાર પકડાઈ ગયા છે। ગુજરાત સિવાય દેશભરમાં આવા બહુ જ બધા લોકો એવા છે કે જે નકલી કાર્ડ લઈને ફરે છે અને પોતાની આઈડેન્ટિટી એ કોઈ મોટા અધિકારી જેવી દર્શાવી અને પોતાના કામ નીકાળાવે છે અને લોકોને હેરાન પરેશાન કરે છે, એમની પાસેથી ખંડણી લેતા હોય છે। આવા અનેક કિસ્સાઓની વચ્ચે વડોદરામાંથી પણ આજે એક કિસ્સો સામે આવ્યો છે કે જેમાં એક વ્યક્તિ એ નકલી સીબીઆઈ ઓફિસર બની અને ફરતા હતા। વ્યક્તિનું નામ છે ઘનશ્યામ સાંઘાણી અને નકલી સીબીઆઈ ઓફિસરનું કાર્ડ પણ મળ્યું છે। સાથે જ 2-3 એવી ચેનલ હતી, એટલે કે 2-3 ન્યૂઝના કાર્ડ પણ એમની પાસે મળ્યા છે। એટલે ખોટી રીતના એવા કાર્ડ બનાવી અને લોકોને ભરમાવતા હતા। વડોદરામાં પોલીસ ભવનમાં જે વ્યક્તિ હતા અને પછી જ્યારે અસલી પોલીસને ખબર પડી, એમને શંકા ગઈ એટલે એ નકલી પોલીસનો આખો ભાંડો ફોડ્યો કે કઈ રીતના એ લોકોને લૂંટતા હતા। એની અત્યારે ધરપકડ કરી દેવામાં આવી છે। રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। પણ પ્રશ્ન એ થાય છે કે આ લોકોને હિંમત ક્યાંથી આવે છે આવી રીતના કંઈ પણ નકલી બનીને ફરવાની, લોકો સામે દાદાગીરી કરવાની। અત્યારે તો પોલીસથી જે પ્રતિક્રિયા સામે આવી છે, સાથે જેટલા નકલી કાર્ડ તમને જે દેખાય છે એ બધું જ બનીને ફરતો હતો, નકલી પત્રકાર પણ સાથે નકલી સીબીઆઈ ઓફિસર પણ। જે કંપનીના એ કાર્ડ છે એ બધાની સામે પણ અત્યારે તપાસ છે કે એ લોકોના કાર્ડ છે અસલી છે કે કેવી રીતના બનાવવામાં આવ્યા છે, એની સામે પણ તપાસ થવાની છે। પોલીસે અત્યારે શું કહ્યું છે, આગળની કાર્યવાહી કેવી રીતના થવાની છે, સાથે જ આ માણસનો ભાંડો કેવી રીતના ફૂટ્યો તે સાંભળો। સીબીઆઈના નામે નથી આરોપી પોતાને પ્રેસનો વ્યક્તિ ઓળખાણ આપે છે। અલગ અલગ ટ્રસ્ટ હોય, ધારો કે સીબીઆઈ નામનો કોઈ ટ્રસ્ટ હોય, સીઆઈડી ક્રાઇમ નામનો ટ્રસ્ટ હોય, ધારો કે આણે લખ્યું છે સીબીઆઈ ક્રાઇમ ભારત ઇન્ડિયા, બરાબર, યુનાઇટેડ ન્યૂઝ સર્કલ એજન્સી, હી ઇઝ ગિવિંગ એની પોતાની ઓળખાણ પ્રેસ તરીકેની આપે છે। ધારો કે ડેલી ક્રાઇમ, તો અહીંયા પોતાની ઓળખાણ પ્રેસ, હી ઇઝ અ જર્નલિસ્ટ રિકોગ્નાઇઝ બાય ધીસ એજન્સી, બરાબર। પછી અહીંયા આવે છે TNP, બરાબર, એમાં પણ એ પોતાની પ્રેસ તરીકેની, પ્રેસ મીડિયાનો માણસ છે, એવી રીતની પોતાના આઈડી કાર્ડ બનાવીને આવેલો હતો અને વડી કચેરી પણ આવતો અને અલગ અલગ કચેરી જતાં અમને ધ્યાને આવતા અમે ગુનો નોંધ્યો છે BNSની કલમ 205 મુજબ કે પોલીસ કર્મચારી કોઈ પણ સરકારી કર્મચારી હોય એના ગણવેશનું ધારણ કરવું, એના કોઈ આર્ટિકલને ધારણ કરવું, એનો ઉપયોગ ખોટો બદઇરાદાથી કરવો, એની અમે આ કલમ પ્રમાણે ગુનો નોંધેલ છે। ગુજરાત સિવાય દેશભરમાં ખૂબ મોટી સમસ્યા અને એવું કહેવાય કે કાયદા અને વ્યવસ્થાની કોઈને ભાન નથી રહી, કાયદા અને વ્યવસ્થાની કોઈને પડી નથી અને જેમ કચડી નાખે જેવી રીતના લોકો કંઈ પણ કરી રહ્યા છે। એ લોકોને પોલીસનો ડર નથી, એ લોકોને એ ડર નથી કે હું આવી રીતના ખોટા કાર્ડ લઈને ફરીશ, પોતાની ખોટી ઓળખ બતાવીશ તો મારી સાથે શું થશે, કારણ કે એવા ઉદાહરણરૂપ કોઈ કાર્યવાહી થઈ નથી। કિરણ પટેલનું નામ જ્યારે ચર્ચામાં આવ્યું એના પછી સતત નકલી પીએમઓ, સીએમઓ ઓફિસર અને બીજા ઓફિસરોની વાત થઈ, પણ એના પછી શું થયું, એના પછી બધું ઠંડુ પડી ગયું। હવે જ્યારે છૂટાછવાયા આવા કેસ સામે આવે ત્યારે આપણને ખબર પડે કે નકલી વસ્તુથી લઈને નકલી અધિકારી ગુજરાતમાં બધું જ જે જોઈએ એ મળી શકે છે। નકલી ડિગ્રીઓ પણ મળે છે, નકલી અધિકારી પણ મળે છે। કોણ અસલી કોણ નકલી, આ ખેલમાં પોલીસ હવે અસલી પોલીસ જે નકલી સામે કાર્યવાહી કરે છે, શું કાર્યવાહી કરે છે જોવાનું રહ્યું। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો।